નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની યુસીડી શાખામાં ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલા સ્વસહાય જૂથની બહેનો દ્વારા રાખડી, ઇમિટેશન જવેલી, તોરણ, તોડલિયા, ગાર્મેન્ટ, અગરબત્તી, ધૂપ વગેરે વસ્તુનું વેચાણ માટેના સ્ટોલ નાખવામાં આવ્યા। વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાની યુસીડી શાખામાં ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલા સ્વસહાય જૂથના બહેનો દ્વારા આર્થિક ઉત્પાદનના હેતુથી આગામી રક્ષાબંધનના તહેવારે અનુસંધાનને લઈને સ્વસહાય જૂથના બહેનો દ્વારા સ્ટોલ નાખવામાં આવ્યા છે। આ સ્ટોલમાં મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકરના વરદ હસ્તે તેમજ કોર્પોરેટર શ્રી ચંદ્રિકાબેન રાખસિયા, ભાવનાબેન વ્યાસ, વંદનાબેન જોશી, સોનલબેન પનારા, પૂનમબેન પરમાર, જમકુબેન છાયા, ભાવનાબેન ટાંક, ચેતનાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ઓફિસર ગીરાબેન જોશી તેમજ યુડીસી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહી કુલ 25 સ્વસહાય જૂથની બહેનો દ્વારા બાઉદીન કોલેજના ફૂટપાથ પર જગ્યા ઉપર તેમજ રેસકોર્સના ગ્રાઉન્ડમાં પોટાલા માર્કેટમાં આ સ્ટોલના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં રાખડી, ઇમિટેશન જવેલી, તોરણ, ટોડલિયાના ગાર્મેન્ટ, અગરબત્તી, ધૂપ વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। આ તકે સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર દ્વારા સ્વસહાય જૂથની બહેનો પાસેથી ચીજ વસ્તુની ખરીદી કરી બહેનોના ઉત્સાહમાં વધારો કરવા માટે સૌ શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી। નારી વંદન સપ્તાહ અંતર્ગત માળિયા તાલુકા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી। ખોરાસા ગીર ગામે ઘરેલું હિંસા અંતર્ગત જનજાગૃતિનો સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો। નારી વંદન ઉત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસની માળિયા હાટી તાલુકાના ખોરાસા કન્યા શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કન્યા શાળાની વિદ્યાર્થીઓનો હેલ્થ ચેકઅપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે શાળાના વિદ્યાર્થીઓ જનજાગૃતિની રેલીમાં જોડાણા હતા। ઉપરાંત ખોડિયાર મંદિર ખોરાસા ગીર ગામે ઘરેલું હિંસા અધિનિયમ 2025 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીજી સોજિત્રા અને દહેજ પ્રતિબંધ સંરક્ષણ અધિકારી બીડી પાટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સોજિત્રાએ મહિલાઓના પોષણ અને આર્થિક રીતે સક્ષમ થવા જેવી બાબતો ઉપર તેમજ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા। દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી બીડી ભાટ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન મિશન મંગલના સ્ટાફ રાજાભાઈ ગડચર, DHEW ના મિશન કોર્ડિનેટર કૃપાબેન ખૂંટ, જેન્ડર સ્પેશિયલિસ્ટ મીનાક્ષીબેન, ઓએસસી કેન્દ્રના સંચાલક અંકિતાબેન ભાખર, 181 મહિલા અભય હેલ્થની ટીમ તેમજ બેંક સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના ભવનાથમાં આવેલા ભવનાથ મંદિરે વહીવટદારની નિમણૂક, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યા। જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા નવા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। મંદિરના વહીવટ માટે ચરણસિંહ ગોહિલની નિમણૂક થયા બાદ તેઓએ પ્રથમ વખત ગર્ભગૃહમાં ભગવાન ભોળાનાથની આરતી ઉતારી હતી। આ આરતીના કાર્યક્રમમાં પૂર્વ મહંત હરિગીરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે ભક્તિભાવથી આરતી ઉતારી હતી। આરતી બાદ ભક્તો માટે ખાટ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટીદાર ચરણસિંહ ગોહિલે ભક્તોને પોતાના હાથથી પ્રસાદ વિતરણ કરી ભાવિકતા વ્યક્ત કરી હતી। આ સમગ્ર આયોજન વહીવટી તંત્ર દ્વારા શિસ્તબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ભક્તોમાં આનંદ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું। ખૂબ મોટી સંખ્યામાં અમારા વહીવટી તંત્રના કર્મચારીઓ અને ભાવિક ભક્તજનો અહીંયા જોડાણા અને એક ભક્તિમય માહોલ થયો છે। અહીંયા જે ફળોનો ભોગ મહાદેવને ધરાવવામાં આવેલો હતો અને આજે આરતી છે એ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવેલી છે। જૂનાગઢ બી ડિવિઝન પોલીસે જુગાર ધારાની કલમ 4.5 મુજબ 9 શખ્સોની ધરપકડ કરી ₹2,01,220નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જૂનાગઢના બી ડિવિઝન પોલીસને ગુનાહિત પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા, પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ તાંદલિયાના માર્ગદર્શન, પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોહિલની આગેવાનીમાં પોલીસ સ્ટાફે જૂનાગઢના જોશીપરા આદર્શનગર 1માં સોસાયટીમાં માધવ એપાર્ટમેન્ટના
ત્રીજા માળે બ્લોક નંબર 304માં રેડ કરી હતી. આ રેડ ખાનગી બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે હિતેશભાઈ રમણીકભાઈ બુમતાણિયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી લોકોને બોલાવી ગંજીપાનાની રોકડા રૂપિયા રમે રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર રમે છે. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક પાસેથી જુગાર ધારા કલમ નંબર 6 મુજબ ખાસ વોરંટ મેળવી પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર વાંક અને કોન્સ્ટેબલ કરશનભાઈ બારાને રેડ કરી 9 શખ્સો પુરુષ અને મહિલાની ધરપકડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે રોકડ રૂપિયા 65,720, 7 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 30,500, 5 મોટરસાયકલ કિંમત ₹1,05,000 અને જુગાર સાહિત્ય મળી કુલ ₹2,12,20નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખ્સો સામે જુગાર ધારાની કલમ 4 અને 5 ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.